વાગરાના સાયખા કેમિકલના ઝોનના ખુલ્લા પ્લોટોમાં ગત મંગળવારના રોજ 4 જેટલી ભેંસો કોઈક કારણોસર મોતને ભેટી હતી, જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. પશુપાલક ઈશ્વરભાઈ આહિરના 4 ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી થયું છે. તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ ઓકટી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી. ત્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે જીપીસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. તેમજ મામલતદારની ટીમ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ હાઇડ્રા ક્રેનની મદદથી 2 ભેંસોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટર આવ્યા બાદ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે, પરંતુ હાલ તો પશુ માલિક આર્થિક ફટકો ખાઈ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છીએ.